બાપુ, એક સુંદર મજાનો બોધકથાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે મૂર્ખને સલાહ આપવી નહીં. એક જંગલમાં ઘણા બધા વાંદરાઓ રહેતા હતા. આ વાંદરાઓ આખો દિવસ એક ડાળથી બીજી ડાળે, એક ઝાડથી બીજા ઝાડે બસ કૂદાકૂદ કરે. મીઠા મીઠા ફળ ખાય, ખાટી ખાટી આંબલી ખાય અને આખો દિવસ કૂદાકૂદ એમનો ધંધો. બસ બીજું કંઈ કામ નહીં. આમ તો એમને બધી વાતે સુખ હતું, પણ એક વાતનું બહુ દુઃખ હતું. શિયાળો આવે એટલે કડકડતી ઠંડીમાં ઠરીને ઠામ થઈ જાય, દુખી થઈ જાય. ઘર બનાવતા તેઓ શીખેલા જ નહીં. વળી શિયાળામાં પાનખર ઋતુ એટલે ઝાડના પાન પણ ખરી જાય, એટલે એની હૂંફ પણ ઘટી જાય. એકવાર માગસર મહિનાના દિવસો આવ્યા. માગસર મહિનો ઠંડોગાર, કુદરત કોપી અને ભયાનક ઠંડી શરૂ થઈ. તેમાં પડ્યો કમોસમી વરસાદ. ઉપરથી સન સન કરતો ઠંડો પવન શરૂ થયો. બધા વાંદરાઓ તો તોબા પોકારી ગયા. બધા ભીંજાઈ ગયેલા એટલે ઠંડી વધારે લાગવા માંડી. બધાના તો દાંત કકડવા લાગ્યા. બધા વાંદરા ઠંડીથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા. ત્યાં એક વાંદરાની નજરે ચણોઠી ચડી. તેણે કહ્યું, આ આગના ટુકડા લાગે છે, એટલે ભેગા કરીએ, પછી એનું તાપણું કરીશું, એટલે ઠંડી ઉડી જશે. બધા વાંદરા સંમત થયા અને ચણોઠી ભેગી કરતા હતા. ત્યાં એક બુલબુલનો માળો હતો. બુલબુલ પોતાના માળામાં બેસી વાંદરાઓની આ ગતિવિધિ જોયા કરતો હતો. તેને થયું, આ મૂર્ખ વાંદરાઓને એટલી અકલ નથી કે આ ચણોઠી છે. કંઈ આગ નથી કે તેમની ઠંડી ઓછી થાય. લાવ હું તેઓને સમજાવું. એટલે આ ચણોઠી ભેગી કરવાની ખોટી મહેનત કરતા મટે અને ઠંડીથી બચવાનો નવો ઉપાય શોધે. બુલબુલે એક વાંદરાને કહ્યું, ભાઈ, આ તો ચણોઠી છે, કંઈ આગ નથી. તમે નાહક એને ભેગી કરવાની મહેનત કરો છો. એનાથી તમને ઠંડી સામે કોઈ રક્ષણ મળવાનું નથી. વાંદરાએ ગુસ્સે થઈને દાંતિયું કર્યું અને કહ્યું, એ લપિયા, તું તારે ચૂપ રહે. તને અક્કલ છે તે અમને ખબર છે. અમારા કામમાં માથું ન માર. બુલબુલે કહ્યું, અમે આટલા નાના નાના પક્ષી છીએ, છતાં માળો બનાવી તેમાં રહીએ છીએ, જ્યારે તમે તો આટલા મોટા છો. તમને ભગવાને 2 હાથ આપ્યા છે, અક્કલ આપી છે, તો તમે તમારું ઘર કેમ બનાવી લેતા નથી? ઘર હોય તો ઠંડી ન લાગે ને? બુલબુલની ડાપણ ભરી વાત સાંભળીને વાંદરાઓનું મગજ છટક્યું. આટલું વેંત જેવડું બુલબુલ અમને સલાહ આપે છે, ખલાસ.
વાંદરાઓએ તો ઝડપ મારી બુલબુલને પકડી લીધું અને પાંખો મરડી નીચે ફેંકી દીધું અને તેનો માળો પણ તોડી હવામાં ઉડાડી મૂક્યો. બિચારા બુલબુલના તો તરત જ રામ રમી ગયા. વાંદરાઓને સલાહ આપવી બુલબુલને મોંઘી પડી. આ વાર્તા ઉપરથી એક વાત યાદ રાખવાની કે મૂર્ખાઓને કદી સલાહ સૂચન આપવા નહીં તો તેઓ આપણો જ વિરોધ કરશે અને આપણને જ નુકસાન પહોંચાડશે. તો બાપુ, આ હતો મૂર્ખને સલાહ આપવી નહીં એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.